આગળ ધરવામાં આવ્યો છે. બીજો એક સવાલ છે, આની સાથે જ જોડાયેલો એક સવાલ છે કે આમાંથી તમે કયા નેતાઓ પર સૌથી વધુ વિશ્વાસ કરો છો, કોના પર વિશ્વાસ મૂકો છો, એ કયો ચહેરો છે જેના પર વિશ્વાસ કરશો? આપ જોઈ શકો છો સેન્ટરમાં અત્યારે સેન્ટર લીડરશિપની આપણે વાત કરી રહ્યા છીએ, પક્ષ વિપક્ષની પણ વાત કરી રહ્યા છે. 58% લોકો કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે તેના પર અમે વિશ્વાસ મૂકી રહ્યા છે. જયેશભાઈ, બિલકુલ આપણે આ વિગત જોઈ. મારે અત્યારે બે પ્રશ્ન, બંને માટે મને થોડોક સમય એટલા માટે આપજો. એક સર્વે વિશે જે કોંગ્રેસના વડીલ કહી રહ્યા છે, આપણે શા માટે સર્વે ઉપર વિષયને લઈ જવું જોઈએ? સર્વે આવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? મારા માટે પણ એ પ્રશ્ન છે. તમારી પાસે કદાચ 4 કે 5 એવા ઉદાહરણ છે કે બંગાળમાં આમ થયું, તમે બંગાળમાં મોટાભાગે અટકી ગયા અત્યારે, તો એ જ ઉદાહરણને કારણે શું એવી વાત પણ સંધ્યા થઈ શકે કે કેટલા એવા 100 એક્ઝામ્પલ્સ છે કે જેમાં સર્વે સાચા પડ્યા છે? એટલે ટ્રેન્ડને જે દિશામાં જાય છે તો એ જોવાની પદ્ધતિ છે, અને એમાં 3 કે 4 એવા ઉદાહરણો શોધી કાઢવા અને એના ઉપર પ્રશ્નાર્થ સર્વે ઉપર જ કરવો તો બેટર કે સર્વેવાળી ચર્ચામાં જ આપણે ન રહેવું જોઈએ. એક વાત. બીજી વાત કે આપણને અનુકૂળ આવતું હોય તો બરાબર, ના આવતું હોય તો બરાબર. એટલે ટેકનિકલ પોઈન્ટમાં મારે બંગાળમાં મારે અટકી નથી જવું ને એનાથી અમે તો આગળ વધી છે ને કામ કરવું છે. બીજી વાત રહી સરકારની કે સરકાર ઉપર થનારા પ્રશ્નાર્થની, ત્યારે આપણે એમ કહીએ છીએ કે તો શું જનસમાજ, જનતા જનાર્દન અત્યારે ઓપિનિયન પોલ આપે છે એ તો સીટના સર્વેમાં કન્વર્ટ કરીને ન્યૂઝ 18 આપી રહ્યું છે. પરંતુ જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોના પ્રત્યુત્તર તો એ વ્યક્તિ એમને આપી રહી છે. તો એ વ્યક્તિ જે પોતે પ્રશ્નના પર્ટિક્યુલર એને સંબોધિત કરીને પ્રશ્નનો જવાબ આપે છે તેમાં પણ આપણે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈની કામગીરી માટે પણ એમનું એક અનુસંધાન, એમનું એક હૃદયનું જોડાણ અને બૌદ્ધિક જોડાણ. બૌદ્ધિક શબ્દ કદાચ જે મનહરભાઈ કહેતા હતા કે બૌદ્ધિક ચર્ચા ન હોય, બૌદ્ધિક ચર્ચા એટલા માટે કે જનતા જનાર્દન એ આપણી બૌદ્ધિક છે, એ સમજે છે અને ઇમોશન્સને પણ ઇન્ટેલિજન્સ હોય છે. જ્યારે આપણી પાસે ઇમોશન્સ હોય છે તો તેને સંબોધિત કરનાર જ્યારે યોગ્ય વ્યક્તિ તેને કામ પૂરું એને સંતોષ આપે છે તો એ બુદ્ધિ એને નોટિસ કરે છે અને એના આધારે આ સર્વેની અંદર પ્રત્યુત્તર આપવામાં આવે છે અને એના જવાબ આપવામાં આવે છે. હવે વાત રહી ભારતીય જનતા પક્ષની ગેરંટીની આપણે ચર્ચા કરતા હોય ત્યારે જે કહ્યું છે કર્યું છે, અને બીજું કે માત્ર લોકરંજન નથી કર્યું, લોકોને માટે આવશ્યક એવા બધા પગલાં લીધા છે અને એમાં રાષ્ટ્રએ એને એન્ડોર્સ કર્યા છે કે આ કામ ભલે ત્યારે આપણને કઠિન લાગતું હતું પણ એ કામ કર્યા છે. કોરોનાના કપરા સમયની અંદર ભારત દેશની અંદર રસી બને એ માત્ર એક સમયમાં અશક્ય કહેવાય એવી વાતો હતી. આજે ભારત દેશમાં રસી બની અને અમેરિકા જેવા દેશોએ એ રસીના પૈસા લીધા અને આપણે જનતા જનાર્દનને વિનામૂલ્યે એમ નહીં કહું, તેરા તુજકો અર્પણ, જનતાનું હતું ને જનતાને આપ્યું છે. તો એ કામ એ ભારતે કર્યું છે. ભારતની જનતા એ બરાબર નોટિસ કરે છે. જનધન ખાતાઓ દ્વારા લોકોમાં થતા સીધા પૈસાની જમા, એના ઉપર કોંગ્રેસ હસતી હતી એક વખત, અને આજે એ જ ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થાય છે. અને ખેડૂતોની ચર્ચા કે કેટલા કહેવાતા આંદોલનોની પાછળ કોણ છે ને કોણની મેલી મુરાદ છે સૌ જાણે છે. અને વાત રહી તો અમરેલીની અંદર આજે પણ મનહરભાઈ ખેડૂતોની ખાંભીઓને વિશે વાત કરીએ કે ખેડૂત નેતાઓની કોંગ્રેસમાં સમયમાં વલ્લભભાઈ સોરઠિયાથી કરીને પોપટભાઈને આપણે વલ્લભભાઈ પટેલને પોપટભાઈની વાત કરીએ તો કોને કોને કેવી રીતે ગોળીએ દીધા છે. એ ખેડૂત નેતાઓને જ ગોળીએ દીધા છે, ખેડૂતોના મંત્રીઓને ગોળીએ દીધા છે અને ખેડૂતોને આ ગુજરાતની અંદર ગોળીએ દીધા છે. આ ગુજરાતનો ઇતિહાસ આપણે એની ચર્ચા અત્યારે ન કરી તો વધુ સારું, કારણ કે આપણું ફોકસ આ છે. વાત રહી રાજનીતિની, જો જ્યારે ચર્ચા કરતા હોઈએ તો ગુજરાતની અંદર પણ નરેન્દ્રભાઈના ટ્રેક રેકોર્ડ દ્વારા એમણે જે કહ્યું એ કર્યું અને ભારતની અંદર પણ જે કહ્યું એ કર્યું. મારે ફરી વારંવાર જનતા જાણે છે એટલે એ જ નર્મદાજીની વાત, નર્મદા મૈયાની વાત ફરીથી અત્યારે એટલા માટે નથી છેડતો કે જનતા બરાબર રજીસ્ટર્ડ થયેલું છે અને મનની અંદર એને ખબર છે કે અમારે કયા કામોને આધારે અમે મત આપવા જઈએ છીએ. અને એ અનુસંધાન અને જે જોડાણ, એ જોડાણ છે ને એ માત્ર એમને નથી થતું, તમારી અંદર રહેલા સત્યની સાથે થાય છે અને તોડવા તો તમે નીકળ્યા છો. કોંગ્રેસે પણ કરીને રાહુલ ગાંધીએ પણ કરી. એ તો હું જ કહું છું કે જે મોહબ્બતને વેચવા નીકળ્યા છે અને અમે વહેંચવા નીકળ્યા છીએ. આ બંનેમાં ફેર છે. દુકાન લઈને બેઠા હતા તે દી એને દુકાન હતી ને આજે દુકાન છે. એ દુકાન શબ્દની અંદર જ બધું આવી જાય છે અને આજે એમ કરીને જાતિ જ્ઞાતિની અંદર તોડવાની વાત કરનાર કોંગ્રેસ અને એની વાતમાં નહીં આવનાર જનતા જનાર્દન, એ બે વચ્ચેનું અંતર કોંગ્રેસ જોરથી મોઢેથી બોલી ન શકે. બાકી એને એમ ખબર છે કે જનતા આગળ આજે જનતા સોશિયલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અમે જ્યારે જોડીએ છીએ ત્યારે સોશિયલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આજે પણ વિવિધ પ્રકારે ભારતની જનતાને એને તોડી હતી અને આજે એમાંથી આપણે બહાર આવ્યા છીએ અને બહાર આવીને આજે જનતા
ભારત દેશના રાષ્ટ્રની પ્રગતિને મત આપે છે, ભારત દેશના એ નેતૃત્વને મત આપે છે કે જે દેશ અને વિદેશમાં જેનો પોતાનો એક અવાજ છે ને પોતાની એક તાકાત છે, જયેશભાઈ, એ ભારત દેશ જયેશભાઈ, એ વાતને સમયની કમી, એ જયેશભાઈ. વાતને આજે સીએ ને મત આપે છે કે ભારતની અંદર આપણે ક્યારે આપણા રાષ્ટ્રનો ઠીક કોઈ જે બીજે લઘુમતી હોય એ વ્યક્તિ અહીંયા આવે તો એને જવાબ મત લઈ લઈએ આપે છે. જયેશભાઈ, એ એમને કદાચ પણ ન મોકો ગમે, આપીએ. ન ગમે અને દેશને તોડતા જયેશભાઈ. એક જ મિનિટ, દેશને તોડનારા તત્વોની વાત મારે ફરીથી એટલા માટે કહેવી પડે કે અફઝલ માટે આંસુ સારનારા લોકો, ઠીક છે. આજે જેએનયુમાં જઈને મોટી એ લોકોને ટેકો આપનારા લોકો એ મહેરબાની કરીને બીજી ડાઈ વાતો ન કરે, ઠીક છે, જનતા ઠીક જાણે. છે, ઠીક છે મનહરભાઈ. હા. હું બહુ શુદ્ધ બુદ્ધિમાં કહું, ભારતીય જનતા પાર્ટી 10 વર્ષથી શાસન કરે છે. 700 ખેડૂતો એ શહાદત વળી. ભારતીય જનતા પાર્ટીના માં ખેડૂતો પ્રત્યે અનહદ પ્રેમ છે અને હું માનું છું કે એને પ્રેમ હશે, અમે ગળુએ દીધા છે, પણ એને તો પ્રેમ છે. 700 ખેડૂતોની શહાદત પછી કોઈના ઘરમાં દીવો પ્રગટાયો કે નહીં? પાર્લામેન્ટની અંદર માફી માંગી, પાર્લામેન્ટની અંદર શોક ઠરાવ પસાર કર્યો, મહાત્મા ગાંધીજીનો શોક ઠરાવ પસાર નથી કર્યો અને ખેડૂતોનો શોક પસાર ઠરાવ નથી કર્યો. મહાત્મા ગાંધીજીની સ્મશાન યાત્રામાં ગયા નથી એ લોકો. અને મહાત્મા ગાંધીજીની હત્યા વખતે એ લોકો શું કરતા હતા? એ લોકો પેંડા વેચતા હતા, મીઠાઈ વેચતા હતા. આ રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્રપિતા પ્રત્યેની આ અમને લોકોની માનસિકતા છે. ગુસ્સે બોલવાની કઈ જરૂર નથી. પણ હું તમને એક વસ્તુ કહું, દેશની અંદર બચાવવા માટે, દેશને એક બંધ રાખવા માટે 10 વર્ષ આપણને આપ્યા છે. એમાં ઘણી ગેરંટીઓ આપી છે મોદી સાહેબે. અમે કોઈને વ્યક્તિગત ટાર્ગેટ નથી કરતા, પણ જે ગેરંટી આપનાર વ્યક્તિ ગુજરાતના છે એને ગેરંટી એવી આપી હતી કે અમારા દેશના ખેડૂતોની 2022 ડિસેમ્બર પહેલા ખેડૂતની આવક અમે બમણી કરશું. 27 રૂપિયાની રોજની આવક છે ખેડૂતોની યાદે. અને બીજું કીધું હતું દરેકને ઘરનું ઘર આપશું, માથે છત આપશું. આપ્યું કોઈને ખેત? દરેક કાળું પણાનું વિદેશથી પાછું લાવશું અને અમે તમને 15 લાખ રૂપિયા આપશું. આ ગેરંટી આપનાર વ્યક્તિ ગંગા મૈયા માટે ગંગાના દ્વારે ઉભા રહીને શું કીધું હતું? ગંગાને માટે 28,000 કરોડની નમામી ગંગે યોજના કરી. આજે ગંગા માતાની હાલત શું છે? ગૌ માતા માટે શું કીધું હતું? ગૌ માતા માટેના કાયદા લાવ્યા, જે કંઈ કર્યું પરિસ્થિતિ શું થઈ? આજે તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી અમને જવાબ આપે, રાષ્ટ્રમાતા ગૌ માતાને જાહેર કરે, કર્ણાવતી જાહેર કરે. છે હિંમત? નથી. વાયદા એ આપ્યા તમે લોકોએ કે ગંગાને સાફ કરશું, ગઈ માતાને અમે ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવશું, અમદાવાદને કર્ણાવતી કરશું. કરો કર્ણાવતી, અમે તમને સત્કારવા માટે ઉભા રહીશું. પ્રશ્ન એ નથી, ગેરંટી એની આપવામાં આવે છે કે તમે દુકાન શબ્દ તો તમે લોકો બોલ્યા છીએ, અમે નથી બોલ્યા, પણ તમે દુકાનને બદલે સિંહાસન બોલું, મયુરાસન બોલું. એ મયુરાસન બોલું તમારા કરતા ઓછું બોલ્યો છું. એક મિનિટ ખાલી, હું એટલા માટે વચ્ચે નથી બોલ્યો, પણ તમે જ્યારે બોલો છો કે હું અત્યારે હજી પણ નહીં બોલું, તમે બોલજો. પણ મોહબ્બતની દુકાન રાહુલ ગાંધી બોલેલા છે ભાઈ મનહરભાઈ. તો એમાં શું વાંધો છે? મોહમ્મદની દુકાન હવે તમે બોલો છો કે નથી બોલ્યા? તમે આટલી બધી જો હવે કોંગ્રેસને કંઈ ન કહી શકાય. હમણાં